નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ તેનો ભાગ નંબર 5 ની શરૂઆત કરીએ છીએ। ભાગ નંબર 5 ની શરૂઆત પ્રશ્ન નંબર 37 થી કરીએ। અશ્મિઓ એટલે શું? અશ્મિઓ કેવી રીતે નિર્માણ પામે છે? વિવિધ પ્રકારના અશ્મિના ઉદાહરણ આપો। અને આપણે કેવી રીતે જાણીએ શકીએ છીએ કે અશ્મિ કેટલા પ્રાચીન છે, એટલે કે અશ્મિ જમીનમાંથી કેટલા જૂના છે? ચલો તો તેનો જવાબ મેળવીએ કે ભૂતકાળની અંદર કોઈ વનસ્પતિ કે પ્રાણી અસ્તિત્વ ધરાવતા હતા, તો એ વનસ્પતિ કે પ્રાણી શરીરના જે અંગો છે એ અંગો જમીનના પૃથ્વીના પેટાળની અંદર દટાઈ ગયા, અને પૃથ્વીના પેટાળમાં જમીનની અંદર દટાઈ ગયા એટલે જમીનની અંદરની તરફ એ અશ્મિની છાપ પડી ગઈ। એ છાપ ખોદાણકામ કરવામાં આવે છે ત્યારે અવશેષ રૂપે મળી આવે છે, તો એવી છાપને શું કહેવામાં આવે છે? અશ્મિ કહેવામાં આવે છે, અથવા જીવાવશેષ કહેવામાં આવે છે। પૃથ્વીને જમીનની નીચે કોઈ પ્રાણી અત્યારે જીવતો હોય, મૃત્યુ પામે, જમીનની નીચે દટાઈ જાય, પ્રાણીના શરીરનું તો વિઘટન થઈ જાય, પણ એના શરીરની છાપ એ જમીનની અંદર પડી રહે, અને એ છાપ જ્યારે આપણને મળી જાય તો એ છાપને શું કહેવામાં આવે છે? અશ્મિ કહેવામાં આવે છે। સામાન્ય રીતે સજીવના મૃત્યુ પછી કોઈ પણ સજીવના શરીરનું વિઘટન થઈ જાય છે, પરંતુ આમ છતાં કેટલીક વખત એવું થાય છે કે સજીવ શરીરનો કોઈ એક ટુકડો છે, કોઈ એક ભાગ છે જે પર્યાવરણમાં જતો રહે છે, પર્યાવરણમાં એટલે જમીનની નીચે જતો રહે છે, પણ એ ટુકડાનું સંપૂર્ણ વિઘટન થઈ શકતું નથી। શા કારણે? તો કે જમીનની અંદર એકદમ સુરક્ષિત બે પડની વચ્ચે સંકળાયેલો હોવાથી ત્યાં કોઈ બેક્ટેરિયા કે ફૂગ જેવા વિઘટનકારક પદાર્થો જઈ શકતા નથી, એટલે તેનું સંપૂર્ણ વિઘટન થઈ શકતું નથી। અને આ સંપૂર્ણ વિઘટન ન થઈ શકવાને કારણે એ સંપૂર્ણ છાપ કે જમીનનો ટુકડાની અંદર એ પ્રાણી કે વનસ્પતિનો ટુકડાની છાપ રહી જાય છે, તો એને આપણે અશ્મિ કહી શકીએ છીએ। જો કોઈ મૃત કીટક માટીમાં જકડાઈ જાય તો તેનું ઝડપથી વિઘટન નથી થતું, માટી સુકાઈને કડક થઈ જાય છે, અને માટીની અંદર પેલો જે કીટક છે એની છાપ સુરક્ષિત રહે છે। કોઈ માટી પડેલી હોય એના ઉપર કોઈ કીટક, કોઈ પક્ષી કે પ્રાણી કે વનસ્પતિનું નાનું પાંદડું પડ્યું રહે, પછી મૃત્યુ પામે છે, હવે એની ઉપર કોઈ બીજો પ્રાણી પડ્યો રહે, એની ઉપર કોઈ બીજો પ્રાણી અથવા તો એની ઉપર કોઈ જમીનનું બીજું સ્તર આવી જાય, અને જમીનનું જ્યારે બીજું સ્તર તેની ઉપર આવી જાય છે ત્યારે એની છાપ જમીનની અંદર સુરક્ષિત રહે છે, ત્યારે જમીનની વચ્ચે એની છાપ પ્રાણીની બની જાય છે, જેને અશ્મિ કહેવાય છે। અહીંયા અશ્મિના કેટલાક ઉદાહરણ આપેલું છે। પહેલું છે વૃક્ષનું થડ, બીજું અપૃષ્ઠવંશી પ્રાણી એટલે કે એમોનાઇટ્સ, ત્રીજું અપૃષ્ઠવંશી પ્રાણી ટ્રાયલોબાઇટ, પછી માછલી, કઈ માછલી? નાઇટિયા નામની માછલી, અને ડાયનાસોરની ખોપરી, જેને સામાન્ય ભાષામાં રાજાસુરસ કહેવામાં આવે છે। આગળ હવે અશ્મિ કેટલા પ્રાચીન છે, અશ્મિ કેટલી જૂની છે, તો એ જાણવા માટે બે પદ્ધતિઓ અપનાય છે। પહેલી પદ્ધતિ સાપેક્ષ પદ્ધતિ। સાપેક્ષ પદ્ધતિની અંદર અશ્મિ જમીનની નીચે કેટલી ઊંડાઈએ મળેલી છે એના ઉપરથી આધારિત થાય છે। એનો મતલબ કે જ્યારે આપણે જમીનમાં ખાણ ખોદાણકામ કરીએ, ખોદકામ કરીએ, તે અશ્મિનું સ્થાન શોધવા માટે કોઈ સ્થળે ખોદવાનું શરૂઆત કરીએ, તો જમીનની નીચે જે પેલા જીવાશ્મ એટલે અશ્મિ મળવાની શરૂઆત થાય છે, તો જે પૃથ્વીની સપાટીની નજીક અશ્મિ મળશે તો એવું કહી શકાય કે એ ભાઈ હમણાં ટૂંક સમયમાં જ મૃત્યુ પામ્યા છે, પણ જેમ જેમ ઊંડું ખોદતા જઈએ અને અશ્મિ મળીએ તો સમજી શકાય કે ભાઈ ઊંડે જમીનની અંદર જઈએ અને આપણને અશ્મિ મળે તો એ ખૂબ બહુ પહેલાંના સમયે મરી ગયેલા પ્રાણીઓ હશે, એના અશ્મિ ખૂબ જ જૂના હશે। બીજી પદ્ધતિ આવે છે ફોસિલ ડેટિંગ પદ્ધતિ, એટલે કે કાર્બન ડેટિંગ પદ્ધતિ। હવે કોઈ પણ અશ્મિ કયા સમયનું છે એટલે કે કેટલા વર્ષ જૂનું છે એ નક્કી કરવું હોય તો વિવિધ સમસ્થાનિક એટલે અહીંયા એક જ સમસ્થાનિકનો ઉપયોગ કરવામાં આવે છે। ધોરણ 9માં તમે ભણેલા છો, કાર્બનનું એક સમસ્થાનિક C14 કે પરમાણ્વીય દળ કાર્બનનું એ 14 છે, ખરેખર હોય છે 12, પણ એનો બીજો એક સમસ્થાનિક છે જેનું પરમાણ્વીય દળ કેટલું છે? 14 છે, અને એ 14 પરમાણ્વીય દળ ધરાવતા કાર્બનના રેડિયો સક્રિય તરંગોને એ અશ્મિ ઉપર આપાત કરવામાં આવે, એટલે પછી એમાંથી જે કિરણો પાછા મળે છે એનો ગુણોત્તર લેવામાં આવે, અને તેને આધારે નક્કી કરવામાં આવે છે કે આ અશ્મિ કે આ વસ્તુ આટલા વર્ષ જૂની છે। એના પછી પ્રશ્ન નંબર 38, જીવાશ્મના એક પછી એક સ્તર કેવી રીતે બને છે, એટલે કે અશ્મિઓના સ્તર કઈ રીતે બને છે? ચલો ધ્યાન આપો
કે ભાઈ એક પછી એક અનેક સ્તરની અંદર અશ્મિઓ બને છે અને એના ઉદાહરણ નીચે સ્વરૂપે સ્પષ્ટ કરેલું છે. ચલો ધ્યાન આપો. સમુદ્રનો તટ પ્રદેશ એટલે કિનારાના પ્રદેશ ઉપર કેટલાક અપૃષ્ઠવંશી પ્રાણીઓ મૃત્યુ પામ્યા અને તેના શરીર લગભગ 100 મિલિયન વર્ષ પહેલાં રેતીની અંદર દટાઈ ગયા હતા. ધીમે ધીમે રેતી ભેગી થતી જાય, એકબીજા ઉપર રેતી એકત્ર થતી જાય, એટલે રેતી ભેગી થઈને શું બની જાય? ખડક, પથ્થર બની જાય. પછી આવા કેટલાક મિલિયન વર્ષો ગયા એટલે ત્યાં પછી નવા વસવાટ કરનારા સજીવ ડાયનાસોર આવ્યા અને ડાયનાસોર મૃત્યુ પામ્યો. ડાયનાસોરના શરીર જે છે એ રેતીની અંદર દટાઈ ગયા અને રેતી ઉપર રેતીનું સ્તર આવતું ગયું એટલે રેતીનું દબાણ થયું એટલે ખડક બની ગયું અને એક ખડક ઉપર બીજા ખડક, એમ આવા અપૃષ્ઠવંશી પ્રાણીઓ ખડક ઉપર ખડક બનતા જ ગયા. તો એના પછી ઘણા મિલિયન વર્ષો પછી ઘોડા જેવા પ્રાણીઓ મૃત્યુ પામ્યા જમીન ઉપર અને એની ઉપર ધૂળ, માટી, રેતી આવતા જ ગયા અને એની ઉપર ખડક બની ગયા અને ખડક રચાઈ ગયા. તો જમીનનું ખોદાણકામ કરવામાં આવે તો સૌથી પહેલાં કોણ મળે તમને? ઘોડો મળે પહેલાં સૌથી ઉપર. તો એ હમણાં જ મૃત્યુ પામ્યો છે અથવા થોડા વર્ષો પહેલાં જ મૃત્યુ પામે છે એમ કહેવાય. પછી હજી ખોદાણકામ કરો તો તમને કોની અશ્મિઓ મળે? ડાયનાસોરની અશ્મિ મળે. હજુ ખોદાણકામ કરો તો તમને કોની અશ્મિ મળે? અપૃષ્ઠવંશી પ્રાણીની અશ્મિ મળે. તો આના ઉપરથી શું કહી શકાય? તો કે આના પરથી એવું કહી શકાય કે જે જમીનની સૌથી ઉપર અશ્મિઓ મળે છે તેનો સમયગાળો કેવો હોય છે? મૃત્યુનો ઓછો. પણ જે જમીનની સૌથી નીચે જેમ જેમ ઉતરતા જાવ અશ્મિઓ મળતી જાય તેમે વધુને વધુ વર્ષો પહેલાં મૃત્યુ પામેલા હશે તેવું કહી શકાય છે. તો ઘણા સમય પછી આ ભૂમિ જમીનનું ક્ષારણ થાય છે અને પાણીના પ્રવાહને કારણે ખડકો, પથ્થરો જે છે એ ફાટવા લાગે છે એટલે જમીન નીચે દટાયેલી જે અશ્મિઓ છે ખુલ્લા પડે છે. આપણે થોડુંક ખોદાણ કામ કરીએ તો પ્રાચીન અશ્મિઓ, જે પ્રાચીન સજીવો છે એની અશ્મિઓ આપણે જોઈ શકીએ છીએ. આગળ પ્રશ્ન નંબર 39. આંખના ઉદાહરણ વડે તબક્કાવાર ઉદ્વિકાસ સમજાવો. ભાઈ આંખના ઉદાહરણ દ્વારા સમજાવો. ભાઈ કોઈ પણ સજીવની અંદર આ મનુષ્યને જેવી આંખ છે એવી સીધી આંખ આવી નહોતી ગઈ. આંખની અંદર વિકાસ થયો હતો. પહેલાં એકદમ સરળ કક્ષાની આંખ હતી, પછી એમાં ધીમે ધીમે રૂપાંતર થયું અને જટિલ કક્ષાની આંખ આવવા લાગી. કઈ રીતે આંખનો ઉદ્વિકાસ થયો છે ચલો તે જાણીએ. ચલો ટૂંકનોંધ લખો. આંખનો ઉદ્વિકાસ. તો ઉત્તર: પ્રાણીઓ માટે ખૂબ જ અગત્યનું અને જટિલ સંવેદી અંગ કોણ છે? આંખ છે. અને પ્રાણીઓની અંદર ડીએનએના કોઈ એક ફેરફાર ડીએનએમાં બંધારણમાં થાય તો તરત આંખ ઉત્પન્ન થતી નથી. આંખ ઉત્પન્ન થવા માટે અનેક ડીએનએના ફેરફાર જરૂરી છે. તો આ આંખ એ એક જટિલ અંગ છે અને એનો વિકાસ ક્રમિક થયેલો છે. પેઢી દર પેઢી ઘણો બધો સુધારો થયો અને પછી આંખ વિકાસમાં આવેલી છે. સૌ પ્રથમ આંખ જે છે એ જલીય પ્રાણી ચપટા કૃમિ પ્લેનેરિયા કહેવાય એની અંદર આંખ હતી અને એક બિંદુ, એક છિદ્ર સ્વરૂપે હતી જેને ચક્ષુ બિંદુ કે નેત્ર બિંદુ કહેવામાં આવે. જેને શું કહેવામાં આવે? ચક્ષુ બિંદુ કે નેત્ર બિંદુ સ્વરૂપે એને ઉદ્વિકાસ પામેલી, વિકાસ પામેલી છે. પહેલી વખત આંખ આ પ્રાણીની અંદર સામાન્ય 2 ટપકા સ્વરૂપે દેખાયેલી હતી. તમે આકૃતિ જોઈ શકો છો. આગળ, અને તે આંખ પણ બધું જોઈ નહોતી શકતી, ફક્ત પ્રકાશને ઓળખી શકે. જે બાજુ પ્રકાશ હોય તો એની બાજુ બધું વ્હાઇટ દેખાય, એકદમ વ્હાઇટ સપાટ. કેમ આંખ બંધ કરી દો ને આંખની સામે લાઇટ આવે તો તમને આંખની અંદર વ્હાઇટ દેખાતું હોય, બસ એવું. અને ચપટા કૃમિની અંદર આ જે બિંદુ સ્વરૂપની આંખ હતી એ ચપટા કૃમિને જીવિત રાખવા માટે અનુકૂલન આપતી, કારણ કે જ્યાં વ્હાઇટ પ્રકાશ દેખાય ત્યાં ગતિ કરીને જાય અને એને ખોરાક મળી જતો. બસ આટલી જ સાદી એવી આંખ હતી. પછી આંખ કીટકોની અંદર આવી, પછી ઓક્ટોપસની અંદર, પછી અન્ય પૃષ્ઠવંશી પ્રાણીમાં, પછી મનુષ્યની અંદર અને પછી બધા પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર આંખ આવી. પણ બધા સજીવોની આંખની રચના કેવી હતી? જુદી જુદી છે. એટલે કે બધા પ્રાણીઓની અંદર આંખનો ઉદ્વિકાસ કેવો થયો છે? સ્વતંત્ર થયો છે. સ્વતંત્ર એટલે અલગ થયો છે બધા કરતાં. બધા વ્યક્તિગત સજીવોની આંખ એકબીજાથી કેવી હોય છે? અલગ. આગળ, આંખો છે અનુકૂલનને અનુરૂપ વિકાસ પામે. અનુકૂલન એટલે કે એડજસ્ટમેન્ટ. જે સજીવ પર્યાવરણ સાથે જેવું એડજસ્ટમેન્ટ ધરાવે છે એવું તે અનુકૂલન પામે છે. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં જટિલ આંખની રચના ઘણી પેઢીઓમાં તબક્કાવાર વિકાસના પરિણામે ઉત્પન્ન થઈ છે. જે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એની અંદર આંખની જે રચના છે એ આંખની જે રચના તબક્કાવાર, પેઢી દર પેઢી થોડોક સુધારો થાય અને કરોડો ને અબજો વર્ષો પછી ધીમે ધીમે ફેરફાર થતાં સંપૂર્ણ આંખનો વિકાસ થયેલો છે. ચાલો તેના પછી પ્રશ્ન નંબર 40. ટૂંકનોંધ લખો. પીછાનો ઉદ્વિકાસ.
કે ભાઈ આંખનું ઉત્પાદન આંખ કઈ રીતે વિકાસ પામીને આવેલી છે એ જોયું, પણ હવે પક્ષીઓની અંદર પીછા કઈ રીતે આવેલા છે તે જોયું. તો પક્ષીઓના પીછાનો તબક્કાવાર ઉદ્વિકાસ થયો છે. આંખની જેમ પક્ષીઓમાં પણ તબક્કાવાર ઉદ્વિકાસ થયેલો છે. સૌ પ્રથમ પીછા પક્ષીમાં નહોતા, પરંતુ ડાયનાસોરની અંદર ઉદ્વિકાસ પામેલા હતા. પીછા પક્ષીમાં નહીં, પરંતુ ડાયનાસોરની અંદર આવેલા હતા. આ જે ડાયનાસોર પ્રાણી છે લુપ્ત સરીસૃપ પ્રાણી છે. લુપ્ત પ્રાણી થઈ ગયું છે, પણ સરીસૃપ હતા પહેલાના સમયના ડાયનાસોર. સરીસૃપ પેટે ઘસડાઈને ચાલતા એવા ડાયનાસોર પહેલાં હતા. પછી એમાંના કેટલાક ડાયનાસોરને પીછા ઉડવા માટે નહોતા ઉગ્યા, પણ જેમ જેમ પૃથ્વીનું વાતાવરણ ઠંડુ થતું ગયું એટલે ડાયનાસોરને ઠંડી સામે રક્ષણ મેળવવું પડે, એટલે એના શરીરની રૂંવાટી જાડી બની ગઈ. જાડી રૂંવાટી ભેગી થઈ એટલે એમાંથી પીછા ઉત્પન્ન થઈ, અને પીછા છે એ કેવા છે? ઉષ્મા અવરોધન, એટલે કે ઠંડી સામે રક્ષણ મેળવે. એટલે ધીમે ધીમે પીછાનો વિકાસ થયો, અને પછી ડાયનાસોર અનાયાસે પીછાનો બહુ વધારે વિકાસ થયો, એટલે પાંખ જેવી રચના આવીને પાંખ જેવી રચનાનો ઉપયોગ થયો, એટલે ધીમે ધીમે અનાયાસે કોઈ ઇન્સિડન્સ તેઓ ઉડવામાં ઉપયોગ કરવા લાગ્યા. તો આમ પક્ષીઓ પછી પીછા ધરાવતી પાંખો ઉડવા માટે અનુકૂલન પામી, અને ડાયનાસોરમાંથી પક્ષીઓ આવેલા છે એટલે એમાં પણ પાંખનો વિકાસ થયો અને તે ઉડવા માટે ઉપયોગી છે. તો પક્ષીઓમાં પીછાની હાજરી સૂચવે છે કે પક્ષીઓ અને સરીસૃપ બંને એકબીજાના કેવા સમૂહ છે? સંબંધિત સમૂહ, નજીકના છે. પક્ષીમાં પણ પીછા અને ડાયનાસોરમાં પણ પીછા, એટલે એના ઉપરથી એવું કહી શકાય કે પક્ષીઓ જે છે એ ડાયનાસોરમાંથી ઉતરીને આવેલી પ્રજાતિ છે. બીજું, ડાયનાસોર સરીસૃપ પ્રાણી હતા, અને કેટલાક ડાયનાસોર શું ધરાવતા હતા? પીછા ધરાવતા હતા. અને પછીથી એ પીછા પક્ષીઓની અંદર આવ્યા, અને પક્ષીઓ એ પીછાનો ઉપયોગ ઉડવા માટે કરવા લાગ્યા. અને આમ પીછા ધરાવતા પણ કેટલાક ડાયનાસોર ઉડતા હતા, અને ઉડવા માટે એમાં પક્ષીઓની જેમ પીછાનો ઉદ્વિકાસ થયેલો હતો. નાના ડાયનાસોરની છાપ તમને આકૃતિમાં બતાવેલી છે. ડાયનાસોરના આગળના જે પગ, અગ્રબાહુ એટલે આગળના જે બે હાથ જે છે, એમાં જો તમે પીછા આપણે આગળ જોયેલું હતું પક્ષીની પાંખની હાડકાની રચના, એવી જ ડાયનાસોરના હાથની હાડકાની રચના દેખાય. અને પછી ડાયનાસોરનું જે માથું છે એના ઉપર જે વાળ ઉગેલા હતા એની ઉપર પણ આવી જ પીછાની અશ્મિઓ જોવા મળે છે. ચાલો, એના પછી આવે છે પ્રશ્ન નંબર 41. ભાઈ હવે મનુષ્ય દ્વારા કૃત્રિમ પસંદગીના ઉપયોગથી જંગલી કોબીના ઉદ્વિકાસ સમજાવો. ચલો ધ્યાન. ભાઈ ઉદ્વિકાસ થાય છે, તમે જોયું કે સરળ પ્રાણીમાંથી જટિલ કક્ષાના પ્રાણી બને છે. એ ઉદ્વિકાસ થાય છે, પણ કેવો ઉદ્વિકાસ થાય છે? તો કે સરળ ઉદ્વિકાસ થાય છે, કુદરતી ઉદ્વિકાસ થાય છે. પરંતુ અહીંયા હવે ઉદ્વિકાસ કોણ કરે છે? મનુષ્ય ઉદ્વિકાસ કરે છે વનસ્પતિની અંદર, અને એને કૃત્રિમ પસંદગી કહેવામાં આવે. તો એના ઉપયોગથી જંગલી કોબીજની અંદર કૃત્રિમ પસંદગીનો ઉદ્વિકાસ કરીને ઘણી બધી મનુષ્યએ જાતિ વિકસાવેલી છે. એના અથવામાં એવો પણ સવાલ છે કે ખેડૂતોએ જંગલી કોબીજની જાતમાંથી કઈ કઈ બીજી જાતો વિકસાવેલી છે? કઈ કઈ બીજી જાતો વિકસાવી એટલે કૃત્રિમ પસંદગીના ઉપયોગથી કયો ઉદ્વિકાસ કરેલો છે તે આપણે જોવાનું છે. ચલો ધ્યાન આપો. ઘણી વિભિન્ન દેખાતી રચનાઓમાં બધા સજીવોની ઉત્પત્તિ સમાન પૂર્વજમાંથી થઈ હોય એવું લાગે. તો જુદી જુદી જાતિઓ એકબીજાથી થોડીક અલગ હોય, પણ થોડાક લક્ષણો તેના મળતા આવતા હોય, તો આપણે કહી શકીએ કે જુદી જુદી જાતિઓ છે તે કોઈ એક સજીવમાંથી વિકાસ પામીને આવેલી હશે. કઈ રીતે તો જોઈએ. તો કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી કોબીજના ઉદ્વિકાસ કરવામાં, એટલે સરળ કક્ષાના વનસ્પતિમાંથી જટિલ કક્ષાની વનસ્પતિ બનાવવામાં અને જુદી જુદી દેખાતી વનસ્પતિનો ઉછેર કરવામાં આવ્યો. તો 2000 વર્ષ પહેલાં ખેડૂતોએ ખાદ્ય વનસ્પતિ તરીકે, એટલે કે ખોરાક તરીકે ઉપયોગમાં તેઓ જંગલી કોબીજ ઉગાડતા. પછી ખેડૂતોએ શું કર્યું હતું કે જંગલી કોબીજના જે પર્ણ હતા એની વચ્ચે અંતર વધારે હતું, એટલે પાંદડાઓ નજીક નજીક ઉગાડ્યા, એટલે બે પાંદડા વચ્ચે અંતર ઘટાડી દીધું, એટલે એમાંથી કોબીજનો વિકાસ થયો. ત્યારે જે આપણે કોબીનો દડો કહીએ ને આપણે કોબીજ, એમાંથી જંગલી કોબીમાંથી એવી કોબી બની ગઈ. તમે આકૃતિમાં જોઈ શકો છો. ચલો, પછી કેટલાક ખેડૂતોએ શું કર્યું? કોબીના કેટલાક કોબી જે હતું, કોબીની વનસ્પતિ, એની અંદર પુષ્પની અંદર વિકાસ અટકેલો હતો. તો પુષ્પનો વિકાસ અટકેલો હતો, તો એ પુષ્પનો વિકાસ કર્યો, અને પુષ્પનો વિકાસ કર્યો એટલે એમાંથી શું બનાવ્યું? બ્રોકોલી બનાવી. તમે જોઈ શકો જંગલી કોબીજમાંથી બ્રોકોલી બની. ચલો, પછી જંગલી કોબીજમાંથી સાદી કોબીજ પણ બની. પછી કેટલાક ખેડૂતોએ કોબીજની અંદર વંધ્ય પુષ્પ ધરાવતીનો મતલબ શું થાય
કે ભાઈ પુષ્પ જે છે એ પુષ્પની અંદર પ્રજનન ના થઈ શકે એવા પુષ્પનો ઉછેર કર્યો ને એમાંથી શું બનાવ્યું? ફ્લાવર બનાવ્યું. તો જંગલી કોબીજમાંથી જો ફ્લાવર બનેલું છે. આગળ પછી કેટલાક ખેડૂતોએ જંગલી કોબીજનો જે ફૂલેલો નીચેનો ભાગ હોય એ ફૂલેલા નીચેના ભાગની પસંદગી કરી અને એનો વિકાસ કર્યો. એટલે એમાંથી કોનો વિકાસ થયો? કલરબી નામની કોબીજનો વિકાસ થયો. આ બધી જ વનસ્પતિઓ જે છે ખાદ્ય ખોરાકની અંદર ઉપયોગમાં આવે છે. કેટલાક ખેડૂતોએ જંગલી કોબીજના ફક્ત મોટા પર્ણનો વિકાસ કર્યો, નાનાને કાપી નાખે, મોટા પર્ણનો વિકાસ કર્યો. એટલે એમાંથી શું મળ્યું તમને? પર્ણવાળી કોબીજ, મોટા પાંદડાવાળી કોબીજ. એને શું નામ આપ્યું? કેલે નામ આપ્યું. અને એ પણ શાકભાજીમાં ઉપયોગ આવે છે. તો આમ એક જંગલી કોબીજમાંથી કલરબી, ફ્લાવર, બ્રોકોલી, કોબીજ, કોબીજના બે પ્રકાર, સાદી કોબીજ અને લાલ કોબીજ, અને કેલે, આટલા સજીવો, આટલી વનસ્પતિઓનો તેણે સીધો વિકાસ કર્યો. આ બધી જ જાતિઓ જે છે એ જંગલી કોબીજમાંથી જ ઉત્પન્ન થયેલી છે. દેખાય છે સમાન, પરંતુ તેની અંદરની રચના એકબીજાને દેખાય છે એકબીજાથી જુદી જુદી, પણ એની અંદરની રચના કેવી છે? સમાન છે. પ્રશ્ન નંબર 42. ઉદ્વિકાસીય સંબંધ પ્રસ્થાપિત કરવા કઈ પદ્ધતિ વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવામાં આવે છે? ઉદ્વિકાસ એટલે બે સજીવો એકબીજાને મળતા આવે છે, તો એ નક્કી કરવા, એ સાબિત કરવા માટે કઈ પદ્ધતિ વ્યાપક સ્તરે એટલે મોટા સ્તરે ઉપયોગમાં આવે છે? ચલો ધ્યાન આપો. ઉત્તર: ઉદ્વિકાસીય સંબંધ શોધવા માટે પદ્ધતિનો મુખ્ય આધાર શું લેવામાં આવે? પ્રજનન. કે પ્રજનન દરમિયાન ડીએનએમાં કદાચ કોઈ ફેરફાર થાય, અને ડીએનએની અંદર ફેરફાર થાય તો ઉદ્વિકાસ માટે આધારભૂત ઘટના એ જ છે. વિવિધ જાતિઓની અંદર ડીએનએની રચનાની તુલના દ્વારા નક્કી કરી શકાય કે આ જાતિઓનો ઉદ્ભવ દરમિયાન ડીએનએમાં કયા કેટલાક પરિવર્તનો થયા છે. એક સજીવમાંથી બીજો સજીવ આવે, બીજામાંથી ત્રીજો સજીવ આવે, તો એના ડીએનએમાં શું શું ફેરફાર થાય છે? તો એકબીજાના સજીવોને, એકબીજાના પેઢીઓની ડીએનએની તુલના કરવામાં આવે. એકબીજાના ડીએનએની તુલના કરવામાં આવે એટલે ખબર પડે કે કયા ડીએનએમાં કેટલો ફેરફાર થયો છે, કેટલું પરિવર્તન આવ્યું છે, અને પરિવર્તનને કારણે કેવી પ્રકારની જાતિ ઉદ્ભવ થઈ છે. આના પરથી આપણે કહી શકાય કે બે સજીવો વચ્ચે ઉદ્વિકાસનો સંબંધ કેવો છે. આથી ડીએનએના બંધારણમાં જો કંઈક ફેરફાર થાય તો એ ફેરફારની અભ્યાસ કરવામાં આવે, અને અભ્યાસની પદ્ધતિને આધારે કહી શકાય કે બે સજીવ વચ્ચેનો જે આ ઉદ્વિકાસ છે એ વ્યાપક સ્તરે કેટલો ઉપયોગ બને છે. પછી પ્રશ્ન નંબર 43. ટૂંકમાં સમજાવો આણ્વીય ઉદ્વિકાસ. હવે આણ્વીય ઉદ્વિકાસ એટલે શું? ધ્યાન આપો. તો કોષ વિભાજન દરમિયાન ડીએનએમાં કેટલાક પ્રોટીનની અંદર ફેરફાર થાય, અને કોષ વિભાજન દરમિયાન ડીએનએના પ્રોટીનમાં કેટલાક ફેરફાર થાય, તો આ ફેરફાર પેઢી દર પેઢી સંગ્રહ પામતા જાય. ઉદાહરણ તરીકે મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય જે છે સૌથી પહેલાં વાનર કરતાં વાનરમાંથી મનુષ્ય આવ્યો આપણને એટલી ખબર છે, પણ વાનર પણ કંઈક બીજા સજીવમાંથી આવેલો હશે ને. તો આવી રીતે જે સજીવોમાંથી મનુષ્ય છેક ઉતરી આવેલો છે, તો બધા સજીવોના ડીએનએમાં થોડો ફેરફાર થયો, અને બધો જ ફેરફાર થઈને છેલ્લે અત્યારે લેટેસ્ટ વર્ઝન જો કહી શકાય તો કેવું કહેવાય? મનુષ્યનું કહેવાય. એટલે આવી રીતે એક પછી એક સજીવોની અંદર ઉદ્વિકાસને કારણે નવા સજીવો સતત વિકાસ પામતા જાય, અને વિકાસ પામતા નવા સજીવો સતત ને સતત નવા પ્રકારની અંદર રૂપાંતરિત થતા રહે છે. આમ પ્રાચીન સમયમાં ક્યારે ડીએનએમાં ફેરફાર થયો છે, એ ફેરફાર બીજા સજીવોથી કેવો ભિન્ન એટલે અલગ છે, આ બધું જાણવા માટે શું ઉપયોગ થાય? આણ્વીય જાતિવૃત્ત ઉપયોગી છે. આણ્વીય જાતિવૃત્તનો મતલબ શું થાય? અણુ સ્તરે જનીનની અંદર ફેરફાર થતો હોય. એક બે આખો ડીએનએ ના બદલાઈ જાય, આખો જનીન ના બદલાઈ જાય, જનીનની અંદર અણુ રહેલા હોય એની અંદર થોડો ધીમે ધીમે ફેરફાર થતો હોય. તો આવી રીતે આણ્વિક જાતિવૃત્તના વિચારનો આધાર એ બાબત સ્પષ્ટ કરે છે કે દૂરના બે સજીવો જે છે એ ડીએનએની અંદર જે ભિન્નતા ધરાવે છે, તો ભિન્નતા એ સજીવની અંદર સમાયેલી. વાનરમાં જે ભિન્નતા આવેલી છે, તો એ ભિન્નતા મનુષ્યની અંદર સંગ્રહ પામેલી હોય, કારણ કે મનુષ્ય શેમાંથી આવેલો છે? વાનરમાંથી આવેલો છે. તો આ અભ્યાસ દ્વારા આપણે ઉદ્વિકાસીય સંબંધો શોધી શકીએ છીએ. બે સજીવ વચ્ચે આણ્વીય ઉદ્વિકાસ દ્વારા વિવિધ સજીવોનો એકબીજા સાથે કેવો સંબંધ પ્રસ્થાપિત થયેલો છે, વળી સજીવો એકબીજા સાથે એડજસ્ટમેન્ટ, સુમેળ સાધવા માટે એનો ઉપયોગ કઈ રીતે કરે છે એ પણ આપણે જાણી શકીએ છીએ. ચાલો, એના પછી આવે છે પ્રશ્ન નંબર 44.
બે જાતિના ઉદ્વિકાસીય સંબંધને નક્કી કરવા માટે એક લાક્ષણિકતાનું ઉદાહરણ આપો. ધારો કે હું તમને બે જાતિ આપું અને તમને એવું કહું કે આ બે જાતિ વચ્ચે સંબંધ બતાવો મને, કે ભાઈ આ બે જાતિ એકબીજામાંથી જ ઉતરી આવેલી છે, મને એનું એક લક્ષણ આપો, એક ઉદાહરણ આપો. તો ધ્યાન આપો, તો તમે એવું કહેશો કે ભાઈ બે જાતિઓનો એકબીજા સાથે ઉદ્વિકાસ છે, એકબીજામાંથી ઉતરી આવેલી છે, સંબંધને નક્કી કરવા માટે એક જ લક્ષણ જરૂરી છે, જેને શું કહેવાય? સમમૂલક અંગ. ગઈકાલના લેક્ચરમાં આપણે સમમૂલક અંગ વિશે ભણેલા હતા કે ભાઈ જેના કાર્ય જુદા જુદા હોય પરંતુ રચના સરખી હોય, એ અંગની ઉત્પત્તિ સરખી હોય તો એને સમમૂલક અંગ કહેવાય. તો ઉદાહરણ તરીકે ઉભયજીવી, સરીસૃપ, પક્ષી અને સસ્તન વર્ગના જે પ્રાણીઓના ઉપાંગો એટલે પગ છે, એ પગની રચના એક સરખી છે. પગની રચના જો એક સરખી હોય તો કહી શકાય કે ભાઈ તેઓ એકબીજામાંથી સમાન ઉતરીને આવેલી છે. આગળ પ્રશ્ન નંબર 45. એક પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખને સમજાત અંગ કહી શકાય કે નહીં? હા હોય તો કેમ હા, ના હોય તો કેમ ના? શું પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખ એ બંનેને સમમૂલક અંગ, સમજાત અંગ એટલે સમમૂલક અંગ અથવા એને રચના સદૃશ અંગ કહી શકાય કે નહીં? એનું ઉદાહરણ આપો. તો ધ્યાન આપો ભાઈ, આપણો ઉત્તર છે ના, કે ભાઈ પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખ બંનેને સમમૂલક અંગ કહી શકાય નહીં. કેમ ના કહી શકાય? ધ્યાન આપો, તેમને સમજાત અંગ ના કહી શકાય કારણ કે પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખનું કાર્ય સરખું છે, ઉડવાનું, પરંતુ બંને પાંખની રચના સરખી નથી, બંધારણ સરખું નથી અને ઉત્પત્તિ એટલે કયા સ્થાનથી ઉત્પન્ન થાય છે એ પણ સરખું નથી. તો આમ સમજાત અંગ નથી. સમજાત એટલે સરખી રચના ધરાવતા અંગ નથી. સમરૂપ દેખાવમાં સરખા લાગે છે પરંતુ સમજાત એટલે કે રચના સદૃશ્ય એટલે કે સમમૂલક અંગ તે નથી. એના પછી પ્રશ્ન નંબર 46. અશ્મિ એટલે શું અને તે જૈવ ઉદ્વિકાસની ક્રિયા વિશે શું દર્શાવે છે? ચલો, અશ્મિ ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓના મૃત શરીરના અંગો કે એની છાપને શું કહેવાય છે? અશ્મિ. ભૂતકાળની અંદર જુદા જુદા અસ્તિત્વ ધરાવનારા પ્રાણી હોય, વનસ્પતિ હોય અને તેનું મૃત્યુનું શરીર હોય તો એની છાપને શું કહેવાય છે? અશ્મિ. અશ્મિ ઉદ્વિકાસના પુરાવા પૂરા પાડે છે. જે પ્રાણી મરી ગયા છે એના વિશે તમે કંઈ શોધખોળ તો કરવાની નથી, એને અશ્મિ મળે, એ અશ્મિ ઉપરથી તમે શોધખોળ કરો તો ખબર પડે કે ભાઈ પહેલાંના પ્રાણી આવા હતા અને હાલના નવા પ્રાણી આવા છે, એટલે બે પ્રાણી વચ્ચેનો તમે સંબંધનો તફાવત પારખી શકો છો. પૃથ્વીની સપાટીની નજીક એટલે જમીનમાં થોડુંક ખોદાણકામ કરો તો તમને થોડાક અશ્મિઓ મળી આવે, અને હજી વધુ ખોદાણકામ કરો તો ઊંડા સ્તરે અશ્મિઓ મળી આવે. તો એનો મતલબ શું થાય કે જે ભાઈ તાત્કાલિક થોડુંક ખોદાણકામ કરીને જો અશ્મિ મળી આવતા હોય તો એ તાજેતરના અશ્મિ કહેવાય, અને ઊંડું ખોદાણકામ કરો અને અશ્મિ મળતી આવતા હોય તો તમે એને શું કહી શકો કે ખૂબ જ લાંબા સમય પહેલાંના મૃત્યુ પામેલા સજીવોના અશ્મિ છે. એટલે આમ અશ્મિઓના અભ્યાસ પરથી આપણે એટલું તો જાણી શકીએ કે કયા અશ્મિઓ પ્રાચીન એટલે બહુ જૂના સમયગાળાના છે અને કયા અશ્મિ વર્તમાન એટલે હાલના સમયના મૃત્યુ પામેલા કયા સજીવ છે તેના વચ્ચે તમે ઉદ્વિકાસીય સંબંધ પૂરો પાડી શકો છો. અને અશ્મિઓ જે છે પ્રાચીન સજીવો કયા સમયગાળાના છે તો એ સમયગાળાની પણ પોતે માહિતી આપતા હોય છે. ચાલો, એના પછી 47મો પ્રશ્ન. જાતિઓના વંશ વૃક્ષની કડી શોધવા કઈ બાબતનું ધ્યાન રાખવું પડે? ચલો, અગત્યનો પ્રશ્ન છે. શું કહે છે? કોઈ પણ સજીવોની જુદી જુદી જાતિ હોય, તો કોઈ પણ સજીવોની જુદી જુદી જાતિ હોય તો એ જાતિઓની તમારે કડી શોધવી હોય કે ભાઈ આ જાતિ શેમાંથી ઉતરી આવેલી છે, બીજી જાતિ એમાંથી ઉતરી આવેલી છે. એ બધી બાબતો શોધવા માટે આપણે વંશ વૃક્ષ લેવો પડે. તો એ વંશ વૃક્ષ શોધવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? ચલો ધ્યાન આપો. તો ઉત્તર છે કે જાતિઓના વંશ વૃક્ષની કડી શોધવા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પહેલું કે આ ક્રિયાના પ્રત્યેક સ્તર ઉપર અનેક શાખાઓ હોય છે. ઉદ્વિકાસમાં એક જાતિ લુપ્ત થઈ ગયા પછી બીજી કોઈ નવી જાતિની ઉત્પત્તિ થાય એવું નથી હોતું. જાતિઓની વંશ વૃક્ષની કડી શોધવી હોય તો પહેલાં તો કે ભાઈ એક જાતિ અનેક બીજી જાતિઓમાંથી કદાચ ઉતરી આવેલી હોય. બીજી કદાચ એવું થાય કે ભાઈ એક જાતિ લુપ્ત થઈ જાય તો પછી એમાંથી હવે કોઈ બીજી નવી જાતિ ઉતરીને આવી શકતી નથી. આગળ નવી જાતિનું ઉદ્વિકાસ થતું હોય
તેના માટે અગાઉની જાતિનું દૂર થવું જરૂરી નથી. આ બધું પર્યાવરણ ઉપર આધાર રાખે. વાનરમાંથી મનુષ્ય આવેલો છે તેનો મતલબ એવું ન હોય કે ભાઈ મનુષ્ય હવે જીવી ગયો તો વાનર મરી જાય. અત્યારે વાનર અને મનુષ્ય બંને જીવિત છે. એટલે એક જાતિનો વિકાસ થાય તો એ જે જાતિમાંથી આવેલી છે એનો નાશ થઈ જવો જરૂરી નથી. અને એ જરૂરી પણ નથી કે ઉદ્વિકાસ પામેલી નવી જાતિ એની પૂર્વજ જાતિથી શ્રેષ્ઠ હોય. એટલે કે ધારો કે એક જાતિમાંથી બીજી જાતિ ઉતરીને આવેલી છે તો બીજી જાતિ શ્રેષ્ઠ જ હોય એવું ના કહી શકાય. એની કરતાં જે પહેલી જાતિ છે એ પણ શ્રેષ્ઠ હોઈ શકે છે. આગળ, પ્રાકૃતિક પસંદગી અને આનુવંશિક ફેરફારની સંયુક્ત અસરથી એવી વસ્તીનું નિર્માણ થાય જેના સભ્યો મૂળ જાતિ સાથે પ્રજનન કરવા અસમર્થ નીવડે. આપણે આગળના પ્રશ્નોની અંદર જોયેલું જ હતું કે હવે કુદરત દ્વારા પસંદગી, પ્રાકૃતિક પસંદગી થાય અથવા એના આનુવંશિક, એના જનીન અને ડીએનએમાં ફેરફાર થાય અને એમાંથી નવી જાતિનો વિકાસ થાય, નવી જાતિનું નિર્માણ થાય તો પછી નવી જાતિ જે છે એ પોતાની મૂળ જૂની જાતિ સાથે પ્રજનન કરવા માટે અસમર્થ થાય. તો આવા બધા કારણોને અનુસાર નવી જાતિનું નિર્માણ થતું હોય છે. ચાલો, એના પછી પ્રશ્ન નંબર 48, જૈવ ઉદ્વિકાસનો સિદ્ધાંત સમજાવો. ચલો, જૈવ ઉદ્વિકાસનો સિદ્ધાંત. તો ઉત્તર, ઉદ્વિકાસ, જૈવ એટલે સજીવનો ઉદ્વિકાસનો સિદ્ધાંત. તો ઉદ્વિકાસ છે એ વિવિધતા સર્જે છે, એટલે કે જુદા જુદા પ્રાણીઓની અંદર વિવિધતા આવે છે. પ્રાકૃતિક પસંદગી, કુદરતની પસંદગી આવે છે અને કુદરતની પસંદગીને આધારે સ્વરૂપ, રૂપ, રંગ, રેખા, આકાર વગેરે મળતું હોય છે. આગળ, જૈવ ઉદ્વિકાસમાં સમયની સાથે સાથે શારીરિક બંધારણમાં વધુને વધુ જટિલતા આવે છે અને વધુને વધુ આવતી જટિલતા એ જુદી જુદી પ્રવૃત્તિઓની સાથે જટિલ બનવા લાગે છે. એનો અર્થ એવો નથી કે આદિ શરીર રચનાના કાર્યક્ષમ ન હોય. એટલે કે જૈવ ઉદ્વિકાસની અંદર સરળ સજીવમાંથી જટિલ સજીવ બને છે, એટલે શારીરિક બંધારણમાં વધુને વધુ જટિલતા બને છે. તો શરીર વધુને વધુ જટિલ બને છે તો એનો મતલબ એવો નથી કે આદિ એટલે જૂનું શરીર છે એ કાર્યક્ષમ નહોતું. જૂનું શરીર, આદિ શરીર ઘણી વખત સરળ હોવાને લીધે એનું શરીર બંધારણ પણ જીવિત તો રહી જ જતું હોય છે. જેમ કે બધા જ સજીવો જે છે પ્રથમ જીવમાંથી આવેલા છે. પ્રથમ જીવ એટલે પ્રજીવ. તો પ્રજીવ કોણ છે? અમીબા. તો અમીબા સૌથી સરળ સંરચના ધરાવે છે, તો અમીબા હજી જીવે જ છે. એટલે એવું નથી કે નવા સજીવો આવે છે તો આદિ શરીર, જૂનું શરીર જે છે એ કાર્યક્ષમ નથી, એ પણ પોતે કાર્યક્ષમ છે. ઉદાહરણ તરીકે લઈએ તો એકદમ સરળતમ સંરચના ધરાવતા બેક્ટેરિયા છે. જેમ કે બેક્ટેરિયાનો એક સમૂહ ગરમ પાણીના જરામાં પણ રહે છે, ઊંડા સમુદ્રના ગરમ પાણીમાં પણ રહે છે અને એન્ટાર્કટિકા ખંડ એટલે બરફ જેવા પ્રાણીમાં પણ રહે છે. એક જ પ્રકારનો બેક્ટેરિયા ઘણા બધા સજીવ ઘણા બધા વાતાવરણમાં જીવી શકે છે. પણ જ્યારે અત્યારના હાલના સમયનો સજીવ ઘણા બધા પર્યાવરણમાં જીવી શકતો નથી. એટલે આવી રીતે સજીવોનો જ્યારે ઉદ્વિકાસ થાય છે તો એવું ના સમજી લેવું કે ભાઈ સજીવોનો ઉદ્વિકાસ થઈને જે મનુષ્ય બનેલો છે મનુષ્ય ટોચ ઉપર છે, સર્વશ્રેષ્ઠ પ્રાણી મનુષ્ય ઉપર છે, જે ઉદ્વિકાસના શિખર ઉપર મનુષ્ય છે. નહીં, ખોટી વાત છે. હજી પણ મનુષ્યમાં કંઈક ઉદ્વિકાસ થશે અને ઉદ્વિકાસ થઈને કંઈક અન્ય જાતિઓ પણ હજી વિકાસ પામશે. ચાલો, એના પછી પ્રશ્ન નંબર 49, મનુષ્યનો ઉદ્વિકાસ સમજાવો. કે ભાઈ એવું જુદા જુદા પ્રાણીઓ કઈ રીતે વિકાસ પામેલા છે એના ઉપર વિશે જોયું. હવે આપણે મનુષ્યનું ઉદાહરણ લઈએ કે મનુષ્ય ક્યાંથી જન્મેલો છે, મનુષ્યનો વિકાસ કઈ રીતે થયેલો છે, મનુષ્ય ક્યાંથી આવેલો છે તેના વિશે જોયું. ચલો ધ્યાન આપો. તો મનુષ્ય આ પૃથ્વી ગ્રહ ઉપર એના સ્વરૂપ, રંગ, આકાર વગેરેમાં વિવિધતા જોવા મળે છે. મનુષ્યના બધા થોડાક રૂપ, કોઈ ઊંચા નીચા, જાડા પાતળા, રંગ અલગ અલગ છે, આકાર થોડોક અલગ અલગ છે, એવી વિવિધતા ધરાવતા સજીવો જોવા મળે. લાંબા સમય સુધી મનુષ્યનું જે આ સ્વરૂપ છે એ મનુષ્યની મુખ્ય પ્રજાતિ તરીકે ઓળખાવામાં આવે. એટલે કે આ માન્યતાનો આધાર મુખ્યત્વે ચામડીનો રંગ પીળો, કાળો, સફેદ કે બદામી હોય એના ઉપર આધાર રાખે. છેલ્લા કેટલાક વર્ષોમાં સ્પષ્ટ થઈ ગયું છે કે રંગ આધારિત આવી પ્રજાતિ માટે કોઈ જૈવ આધાર નથી. એવું ક્યારેય નથી બનતું કે આવા રંગનો સજીવ અલગ જાતિમાંથી આવેલો છે, આવા રંગનો સજીવ અલગ જાતિ માટે આવેલો છે. ખોટું છે. બધા જ મનુષ્યો એક જ પ્રજાતિના છે, એક જ જાતિના સભ્ય છે. બધા જ મનુષ્યો એક જ સજીવમાંથી ઉતરીને આવેલા છે. માનવ જાતિનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ છે અને હોમો સેપિયન્સ સૌપ્રથમ મનુષ્ય જે છે આફ્રિકામાં શોધાયેલા હતા. આફ્રિકાના મનુષ્ય છે, બધા મનુષ્ય આફ્રિકાથી આવેલા છે. મનુષ્યના જનીનિક પગલાં જો શોધવામાં આવે તો આફ્રિકામાંથી મળી આવેલા છે.
એટલે કે ખાણ ખોદાણકામ જુદા જુદા સ્તરે કરવામાં આવે તો સૌથી જૂનું મનુષ્યનું શરીર આફ્રિકામાં મળેલું છે. એટલે એના ઉપરથી કહી શકાય કે આફ્રિકામાં મનુષ્યનો ઉદ્વિકાસ થયેલો છે અને ત્યાંથી પછી જુદા જુદા સ્તરની અંદર મનુષ્યો આવેલા છે. સેંકડો હજારો વર્ષો પહેલાં માનવીના કેટલાક સમૂહો, માનવીના જે પૂર્વજો તે આફ્રિકામાં જ રહ્યા. ઘણા પછી પૂર્વજો આફ્રિકાને છોડીને ધીમે ધીમે પશ્ચિમ એશિયા તરફ ગતિ કરવા લાગ્યા. આફ્રિકામાં પછી અમેરિકા આવ્યા, આફ્રિકામાંથી કેટલાક ઓસ્ટ્રેલિયા ગયા, કેટલાક ઇન્ડોનેશિયા, કેટલાક ફિલિપાઇન્સ, કેટલાક પશ્ચિમ એશિયા, કેટલાક દક્ષિણ એશિયા, કેટલાક મધ્ય એશિયા અને કેટલાક પૂર્વ એશિયા તરફ ગયા. એટલે આવી રીતે મધ્ય એશિયા, દક્ષિણ એશિયા, યુરેશિયામાં સ્થળાંતર કર્યું. કેટલાક મનુષ્ય જે છે ઇન્ડોનેશિયાના ટાપુ ઉપર ગયા, ત્યાંથી ફિલિપાઇન્સ ગયા, ત્યાંથી ઓસ્ટ્રેલિયા સુધીની મુસાફરી કરી. કેટલાક બેરિંગ લેન્ડ પુલ એટલે દ્વીપ સમૂહની શ્રેણી એને પસાર કરીને અમેરિકા પહોંચ્યા. એટલે આમ પૃથ્વી ઉપર માનવના જે સમૂહો છે ધીમે ધીમે જુદા જુદા સ્તરની અંદર ફેલાતા ગયા. કેટલાક મનુષ્ય છે યાત્રા કરવાના હેતુથી એક જગ્યાએથી બીજા જગ્યાએ ગયા. તે બધા જ સજીવો, બધા જ મનુષ્યો જુદા જુદા જગ્યાએ જતા હતા તો એક માર્ગની પસંદગી નહોતા કરતા, જુદા જુદા માર્ગે જતા હતા, જુદા જુદા સમૂહમાં આગળ વધતા હતા. કોઈ સજીવો આગળ રહી ગયા, કોઈ પાછળ રહી ગયા. કેટલાક સજીવોના સમૂહ એવા પણ હતા મનુષ્યના કે નાશ પામ્યા, જીવી ન શક્યા. કેટલાક તેઓ એકબીજાથી છૂટા પડી ગયા, ફરીથી પાછા એકબીજા સાથે મળી ગયા. કેટલાક પૂર્વજો આફ્રિકાની બહાર રહ્યા, કેટલાક અંદર ને અંદર ફરતા રહ્યા. એટલે આવી રીતે ધીમે ધીમે આખી જ પૃથ્વીની સપાટી ઉપર મનુષ્યોની ઉત્પત્તિ એ જૈવ ઉદ્વિકાસ એક આકસ્મિક ઘટના છે. બાકી ઉત્પત્તિ તો દરેક મનુષ્યની ક્યાંથી થયેલી હતી? આફ્રિકાની અંદર જ થયેલી હતી. એના પછી પ્રશ્ન નંબર 50. આકાર, કદ, રંગરૂપમાં ભિન્ન દેખાતો માનવી એક જ જાતિનો સભ્ય છે એનું કારણ શું છે? ભાઈ, મનુષ્યના રંગ જુદા છે, આકાર જુદા છે, કદ જુદું છે, પણ એ બધા મનુષ્ય એક જ જાતિના પ્રાણી છે. તો એનું કારણ શું? ચલો ધ્યાન આપો. તો બધા મનુષ્ય પર્યાવરણીય પરિબળો એટલે કે પ્રજનન દરમિયાન જનીનોના નવા સંયોજનને કારણે કદ, રૂપ, રંગ, આકારમાં એકબીજાથી કેવા દેખાય છે? ભિન્ન દેખાય છે. પરંતુ તે બધા હોમોસેપિયન્સ માનવ જાતિના જ પ્રાણી છે, કારણ કે બધા જ મનુષ્યનું મૂળ આફ્રિકાની અંદર પૂર્વજ સ્વરૂપે દેખાણું હતું અને પછી એ મનુષ્ય એકબીજા સાથે આંતર પ્રજનન કરીને પ્રજનન ક્ષમતા ધરાવતી સંતતિનું નિર્માણ કર્યું. અને આ એક માપદંડ કહેવાય કે પોતાની જાતિ જેવો નવો સજીવ બનાવ્યો અને વસ્તીને ધીમે ધીમે આગળ વધારી. પ્રશ્ન 51. ઉદ્વિકાસને આધારે શું તમે જણાવી શકો છો કે જીવાણુ એટલે બેક્ટેરિયા, કરોળિયા, માછલી, ચિમ્પાન્જી આમાં કોનું શારીરિક બંધારણ ઉત્તમ છે? તમારી સમજૂતી આપો. તો ભાઈ, ઉદ્વિકાસને આધારે ચિમ્પાન્જીનું શારીરિક બંધારણ સૌથી ઉત્તમ છે, કારણ કે ચિમ્પાન્જી સિવાયના અન્ય 3 સજીવ કયા? જીવાણુ, કરોળિયા અને માછલી જે છે એ ચિમ્પાન્જીના શરીરની તુલનામાં વધારે સુવિકસિત નથી અને જટિલ કક્ષાના નથી, જ્યારે ચિમ્પાન્જીનું શરીર સુવિકસિત અને જટિલ કક્ષાનું છે. એટલે કહી શકાય કે પર્યાવરણ સાથે તેઓ વધુ અનુકૂલિત થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટર નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ એ પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે અથવા આવનારા સમયની અંદર નવું ચેપ્ટર નવા ભાગ સાથે શરૂ કરવામાં આવશે. જય શ્રી કૃષ્ણ.